નમસ્કાર, मैं हूँ अमृतलाल तमारो भाई। मैं आज एक नवी जगह पर આવી ગયો છું दोस्तों। તો આજે જંગલની અંદર અમે થોડું રસ્તામાં છીએ, મંદિરનો માહોલ અહીંયા જમવાનું બનાવશું, જમીશું અને પછી પાછા ટેક્ટર લઈને રવાના થશું। અમે કેવા કેવા ઢાળ ચડ્યા, કેવા કેવા જંગલની અંદર અમે નીકળ્યા, પણ બતાવવાનો મજા નહીં આવ્યો। નાઇટમાં નીકળ્યા એટલે વ્યૂ લેવાની કોશિશ નહીં કરી હવે, અને હવે દિવસ ઉગી ગયો। આમ પર્યાવરણનું ઋતુ કેવું મસ્ત દેખાય છે, જોરદાર મજા આવે એવું લાગી રહ્યું છે મને આજે, કેમ કે અહીંયાનું ઋતુ અને અહીંયા પર્યાવરણ કુદરત નેચરલી કેવું અનુભવાય, દિલમાં એવું લાગે કે ના મજા આવી ગઈ, જોરદાર। પાણી જાય છે તમને બતાવવાની કોશિશ કરીશ। પાણી અહીંથી ચાલુ જ છે તમારે, જોરદાર। અહીંયા લોકો એન્જોય કરવા આવે। પાણી કેટલું શાંતિથી જાય છે, પાણી પથ્થરોની ભટકાતું જઈને જાય છે, કેટલું મસ્ત વ્યૂ લાગે છે દોસ્તો, જોરદાર। લાસ્ટ બને રહીના આવો નજારો આપણને ક્યાંક જોવા મળે, બધી જગ્યાએ ના। કુદરત એમની રીતે ફરતી હોય છે, પણ આપણે એમની પૂરેપૂરી જોઈ નથી શકતા। કેમ કે આપણે તમને મારે બધાની કામની જરૂર હોય, પૈસાની જરૂર હોય, દરેક માણસો પૈસાની પાછળ દોડી જાય, એટલે પર્યાવરણની કુદરતની આપણે કઈ જોવા મળે છે દોસ્તો, કેમ કે બહુ નેચરલી વસ્તુ છે આ। જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર। मैं हूँ अमृतलाल તમારો ભાઈ। હવે કંઈક નવી જગ્યા પર આવી ગયા છે, લાસ્ટ તક બને રહેના। જોરદાર લોકેશન પર આવી ગયા છે, એટલે લાસ્ટ તક બને રહે। અને અહીંયા લોકો એન્જોય કરવા બી આવે છે, હું તમને બતાવું। અહીંયા તમને ચૂલો નજર આવતો હશે, હા ચૂલો જ છે ઓલરેડી, એક ચૂલો અહીંયા બી છે, એટલે અહીંના લોકો એન્જોય કરવા બી અહીંયા આવે છે। એટલે અહીંયા પર્યાવરણને ભળી અને જમવાનું બનાવી અને જમે અને મજા આવે એ લોકોને, એટલે જોરદાર। અમે બી જમવાનું બનાવી રહ્યા છીએ ઓલરેડી, એટલે આજે આજનું જમવાનું કેવું રહેશે અમારું ખબર નહીં। નાવા ધોવાનું કરશે અને પછી જમવાનું બનાવી દઈએ, એટલે આજનું વાતાવરણમાં આપણે જમીશું, કેવું બને છે લાસ્ટ જોતા રહો, અને આગળનો વ્યૂ તમને બતાવી દઉં, કેમ કે અમે હાઈવા ઉપર જ છે, અને અહીંયા પાણી કેમનું છે શું છે જોવા માટે જ આવે છે। એનું વાતાવરણનું હું તમને થોડોક વ્યૂ બતાવી દઉં। અહીંયા ખાખરા બી બહુ છે, આ ખાખરા નજર આવતા હશે તમને, ખાખરા છે, આ મોટા મોટા ઝાડ છે, આ મોટા પુરાણા ઝાડ છે લગભગ મોટા મોટા। અહીંયા લોકો એન્જોય કરવા માટે બી આવે છે, તો એન્જોયમાં મજા આવે। હવે કચરો બહુ કરે યાર, માણસો પર્યાવરણને બગાડવાનું કામ બહુ કરે છે લોકો, આટલો બધો કચરો હોય, કચરો આવી રીતે ના કરાય, એટલી મજા આવે। આપણું પર્યાવરણ છે, આપણે જેવું ખરાબ કરી છે ને એવું સાફ બી કરવું પડે। અહીંનું પાણી તમને વહેતું કેવું દેખાતું હશે, તમને જોવા બતાવું કે અહીંનું પાણી આવી રીતનું વહેતું જાય છે, કેટલો જોરદાર વ્યૂ લાગે છે। આ પુરાણું જે બ્રિજ હતો એ જૂનો અંગ્રેજોના વારમાં એક બ્રિજ છે, દેખાતો હશે તમને। પાણી આવી રીતનું જાય છે, હવામાં નાહવાનું તો મજા આવે, એટલે જોરદાર લાગે। આ લાકડું જેમ નીચે પડ્યું કેમ પાણી પીવા પડ્યું હોય ને એવું જ લાગે છે, પછી કેવું દેખાય છે। હવે તમને હું રોડનો નજારો થોડોક બતાવીશ। અમારું ટ્રેક્ટર આવી રીતે પડ્યું છે સાઈડમાં મૂકી, અને અમે આવતા રહ્યા છે લાવવા માટે। આ ગાડીઓ ફોર વ્હીલરો બધું અહીંયા છે, ઇન્ડોર હાઈવે છે, આ બાયપાસ નીકળે દોસ્તો, બાયપાસ જવું હોય તો જવાય, આ પુરાણું નામ છે।
પાછળનો વ્યૂ આવી રીતનું છે. ગાયો વાયો બધું ઉભરે છે. ટ્રેક્ટર છે અહીંયા. અહીં બહુ ડુંગરો અને ઝાડવી બહુ ખાસી બધી છે. આ પુરાણો રોડ છે. એવી રીતનો કંઈક નજારો હતો પહેલાં. આ બાજુ મેં તમે બતાવીશ. આ ડુંગરો કેટલા મોટા દેખાય છે. આગળ બે ડુંગરો, 2-3 ડુંગરો આવે છે આગળ. લીલું બી કશુંક શાક કરવાનું કરે છે. મારો ખાટલો બાટલો બધું જ છે ટ્રેક્ટરની અંદર. અમે કામ કરવા માટે જઈ રહ્યા છીએ દોસ્તો. અહીંથી બસો બી